વલસાડ કલેક્ટરના જાહેરનામાથી ભંગારિયાઓમાં ફફડાટ. 3 મહિનામાં આગ લાગવાના 40 બનાવો. વલસાડ જિલ્લામાં મોટા ઔદ્યોગિક એકમોમાં કેમિકલ્સ, ફાર્મા, પ્લાસ્ટિક, ટેક્સટાઇલ જેવા સંવેદનશીલ ઉદ્યોગ એકમો આવેલ છે. આ ઔદ્યોગિક એકમોમાંથી નીકળતા જ્વલનશીલ કેમિકલ્સમાં ખાલી બેરલ, પ્લાસ્ટિકની બેગ, ઓઇલ વગેરેના પ્લાસ્ટિકના તેમજ લોખંડના ખાલી નાના મોટા ડબ્બાઓ, બેરલો, કાગળનો કચરો, રબરની વસ્તુઓ તેમજ અન્ય પરચુરણ ભંગારના વેપારીઓ કોઈપણ જાતની પરવાનગી વગર ખુલ્લામાં રાખે છે, જેને કારણે અવારનવાર આગના બનાવો બને છે. છેલ્લા 3 માસમાં જિલ્લામાં અંદાજિત 40 જેટલા નાના મોટા આગના બનાવો બન્યા છે અને ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ના ઘટે તે શક્યતા નકારી શકાય નહીં. જેથી લોકોની જાનમાલની સલામતી માટે આવા ભંગારના ગોડાઉન ઉપર નિયંત્રણ મૂકવા તેમજ ગોડાઉન માલિકોએ ભંગાર લે-વેચ અંગેના હિસાબો નિભાવવા અંગે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી દ્વારા દરખાસ્ત કરાતા તબક્કાવાર મળેલી બેઠકમાં થયેલી ચર્ચા મુજબ વલસાડ જિલ્લામાં આવેલા ભંગારના ગોડાઉનોમાં સંગ્રહ કરવામાં આવતા ભંગારના જથ્થાના સંગ્રહ, ખરીદ, વેચાણ કરવા પર ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 152, 156 અને 163 હેઠળ જાહેર જનતાના હિતમાં નિયંત્રણ કરવું જરૂરી જણાયું હતું. જેથી વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163થી મળેલી સત્તાની રૂએ જાહેર જનતાની સુખાકારી, શાંતિ અને સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે સમગ્ર વલસાડ જિલ્લામાં પૂરતી સલામતીના સાધનો વગર ગેરકાયદેસર રીતે ચાલતા ભંગારના ગોડાઉનો ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ સાથે જ ભંગારના ગોડાઉનની પરવાનગી માટે અમલી બનાવેલી કાર્યપદ્ધતિની માર્ગદર્શિકા પણ જારી કરી છે. જેમાં જણાવ્યા મુજબ 1. વલસાડ જિલ્લામાં આવેલા તમામ એકમો જેવા કે પ્લાસ્ટિક, ગ્રેન્યુઅલ પ્લાસ્ટિક વેસ્ટ, HDPE, MS કન્ટેનર્સ, ડ્રમનું ડિકોન્ટામિનેશન, રીકન્ડિશનિંગ ઓફ ડ્રમ, રિફર્બિશિંગ ઓફ ડ્રમ જેવી પ્રવૃત્તિ કરનાર એકમોએ પર્યાવરણીય કાયદાની જોગવાઈઓ હેઠળ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની પરવાનગી મેળવી લેવાની રહેશે. વલસાડ જિલ્લામાં આવેલા અન્ય તમામ ભંગારના ગોડાઉનોના માલિકોએ પુરાવા સાથે સંબંધિત ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની કચેરી ખાતે અરજી કરવાની રહેશે. અરજી સાથે બિનખેતી અંગેનો હુકમ, પ્રોપર્ટી કાર્ડ, 7/12ની નકલ, જમીન માલિકનું સંમતિપત્ર, ફાયર NOC બાંધકામ પરમિશન તથા BUCની નકલ તથા અન્ય સાધાનિક પુરાવાઓ રજૂ કરવાના રહેશે. પરવાનગી મળ્યા બાદ જ ભંગારના ગોડાઉનો ચાલુ રાખી શકાશે. જિલ્લામાં આવેલા તમામ ઔદ્યોગિક એકમોએ તેઓના એકમોમાંથી નીકળતો હેઝાર્ડ, નોન હેઝાર્ડ વેસ્ટ તથા અન્ય તમામ પ્રકારનો ભંગાર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત વિક્રેતાઓને જ વેચાણ આપવાનો રહેશે. તમામ એકમો તથા તમામ રજિસ્ટર વિક્રેતાઓએ ખરીદ વેચાણ અંગેનું રજિસ્ટ્રેશન નિભાવવાનું રહેશે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની કચેરીએ ઇસ્યુ કરેલી પરવાનગીની નકલ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, પોલીસ અધિક્ષકશ્રી, સંબંધિત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી તથા સંબંધિત સ્થાનિક સત્તામંડળને આપવાની રહેશે. આ હુકમનો ભંગ કરનારને ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223ના મુજબ સજા કે દંડ થઈ શકશે. વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી કે તેથી ઉપરના હોદ્દો ધરાવતા તમામ પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવ્યા છે.